શ્યામકુમારના નમસ્કાર। આજના આ વિડીયોમાં આપણે એક ખૂબ જ રસપ્રદ અને માનવીય પ્રક્રિયા વિશે વાત કરીશું। આપણે કેમ રડીએ છીએ? અથવા રડતી વખતે આંખમાંથી પાણી કેમ આવે છે? ઘણીવાર આપણે ભાવુક થઈએ ત્યારે અથવા આંખમાં કંઈક કચરો પડે ત્યારે આંસુ આવી જાય છે, પણ શું તમે જાણો છો કે વિજ્ઞાન આ વિશે શું કહે છે? આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરજો અને તમારી ફેમિલી તથા મિત્રો સાથે શેર કરજો। આવી જ અવનવી અને જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જ્યારે પણ આપણે કોઈ દુઃખદ સમાચાર સાંભળીએ, વધુ પડતા આનંદમાં હોઈએ અથવા તો આંખમાં કંઈક કચરો પડે, ત્યારે તરત જ આંખમાંથી પાણી વહેવા લાગે છે, જેને આપણે સામાન્ય ભાષામાં આંસુ કહીએ છીએ। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી લાગણીઓ સાથે આંખમાંથી પાણી નીકળવાનો શો સંબંધ છે? વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો, આ એક અત્યંત જટિલ અને મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જે આપણી આંખોના રક્ષણ અને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે। આંસુના મુખ્ય 3 પ્રકાર છે, જે અલગ અલગ કારણોસર નીકળે છે। પ્રથમ બેસલ ટીયર્સ છે, જે સતત આપણી આંખોમાં હાજર હોય છે। આ આંસુ આંખને સુકાતી અટકાવે છે અને તેને ચીકણી રાખે છે, જેથી આપણે સરળતાથી પલકારા મારી શકીએ। બીજો પ્રકાર રિફ્લેક્સ ટીયર્સ છે। જ્યારે આંખમાં ધુમાડો, ધૂળ અથવા ડુંગળી કાપતી વખતે ગેસ લાગે, ત્યારે આંખને સાફ કરવા માટે આ પાણી નીકળે છે। ત્રીજો અને સૌથી મહત્વનો પ્રકાર છે ઇમોશનલ ટીયર્સ, એટલે કે ભાવનાત્મક આંસુ। જ્યારે આપણે ખૂબ દુઃખી કે ખુશ હોઈએ ત્યારે મગજ સંકેત આપે છે અને આંખમાંથી પાણી વહે છે। વૈજ્ઞાનિક રીતે, આંસુ આવવાની પ્રક્રિયા પાછળ લેક્રિમલ ગ્લેન્ડ જવાબદાર છે। આ ગ્રંથિ આપણી આંખના ઉપરના ભાગમાં અને બહારની બાજુએ આવેલી હોય છે। જ્યારે પણ મગજના લિમ્બિક સિસ્ટમ, જે લાગણીઓને નિયંત્રિત કરે છે, માંથી કોઈ સંદેશ મળે છે, ત્યારે આ ગ્રંથિ સક્રિય થઈ જાય છે અને પાણી છોડવા લાગે છે। આ પાણી આંખની સપાટી પર ફેલાય છે અને પછી આંખના ખૂણામાં આવેલી નાની નળીઓ દ્વારા નાક તરફ વહી જાય છે। ઘણીવાર રડતી વખતે નાકમાંથી પાણી આવે છે, તેનું કારણ પણ આ જ છે। રસપ્રદ વાત એ છે કે, ભાવનાત્મક આંસુનું રાસાયણિક બંધારણ સામાન્ય આંસુ કરતાં અલગ હોય છે। વૈજ્ઞાનિકોના મતે, જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે શરીરમાં અમુક હોર્મોન્સનું સ્તર વધી જાય છે। રડતી વખતે નીકળતા આંસુમાં એડ્રેનોકોર્ટિકોટ્રોપિક જેવા સ્ટ્રેસ હોર્મોન્સ હોય છે। આમ, રડવું એ શરીરની એક પ્રક્રિયા છે જેના દ્વારા તે વધારાના તણાવને બહાર કાઢે છે। આ જ કારણ છે કે રડ્યા પછી ઘણીવાર વ્યક્તિ હળવાશ અનુભવે છે। રડવું એ માત્ર શારીરિક ક્રિયા નથી, પણ એક સામાજિક સંકેત પણ છે। જ્યારે કોઈ બાળક રડે છે, ત્યારે તે બોલ્યા વગર પોતાની જરૂરિયાત કે તકલીફ વ્યક્ત કરે છે। પુખ્ત વયના લોકો માટે પણ રડવું એ મદદ માંગવાનો અથવા સહાનુભૂતિ મેળવવાનો એક અબોલ માર્ગ છે। તે દર્શાવે છે કે વ્યક્તિ અત્યારે ભાવનાત્મક રીતે નબળી છે અને તેને કોઈના સાથની જરૂર છે। આંસુ માત્ર પાણી નથી, પણ તેમાં પ્રોટીન, એન્ઝાઇમ્સ અને લિપિડ્સ ચરબીનું મિશ્રણ હોય છે। આંસુમાં રહેલું લાયસોઝાઇમ નામનું એન્ઝાઇમ આંખમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, જે આંખને ઇન્ફેક્શનથી બચાવે છે। આમ, રડવાથી આંખોની કુદરતી રીતે સફાઈ પણ થઈ જાય છે। જો કોઈ કારણસર આંખમાં આ પાણી બનવાનું બંધ થઈ જાય, તો ડ્રાય આઈ જેવી સમસ્યા ઊભી થાય છે, જે આંખની રોશની માટે જોખમી બની શકે છે। નિષ્કર્ષમાં કહીએ તો, રડવું એ મનુષ્ય હોવાની એક સુંદર નિશાની છે। તે સાબિત કરે છે કે આપણું મગજ અને શરીર એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે। આંખમાંથી આવતું પાણી એ માત્ર પ્રવાહી નથી, પણ તે શરીરને તણાવમુક્ત રાખવાનું, આંખોનું રક્ષણ કરવાનું અને લાગણીઓને અભિવ્યક્ત કરવાનું એક સક્ષમ માધ્યમ છે। તેથી, જ્યારે પણ લાગણીઓનો ભાર વધે ત્યારે રડવું એ નબળાઈ નથી, પરંતુ સ્વસ્થ રહેવાની એક કુદરતી પદ્ધતિ છે।